અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવાદમાં આવી છે કારણ કે સ્કૂલ બોર્ડની શાળાના બાળકોને હોળીના તહેવાર માટે આપવામાં આવેલી કિટ પર વિવાદ સર્જાયો છે। આવો નજર કરીએ શું છે આ વિવાદ। મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતા અને માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા વિદ્યાર્થીઓને પિચકારી, રંગ, ફુગ્ગા તથા ધાણી ખજૂર સહિતની કીટનું વિતરણ કરાયું હતું। આ કીટ પર ભાજપના અગ્રણી નેતાઓના ફોટાથી વિવાદ સર્જાયો હતો। જોકે વીટીવીએ અહેવાલ દર્શાવતા અધિકારીઓ થયા દોડતા અને મેયરે ફોટા દૂર કરાવ્યા હતા અને બાળકોને આપવાની કીટમાંથી જગ કાઢી લેવાયા હતા। કીટમાં પાણીના જગ ઉપર ભાજપના અગ્રણી નેતાઓના ફોટાવાળું સ્ટીકર જોવા મળ્યું। નરેન્દ્ર મોદી, અમિત શાહ, વિજય રૂપાણી, પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ તથા શહેર ભાજપ મંત્રીના ફોટા વિવાદનું કારણ બન્યા હતા। મહત્વનું છે કે બાળકોને કીટનું વિતરણ થાય તે પહેલા જ વીટીવીએ સમગ્ર અહેવાલ દર્શાવતા સ્કૂલ બોર્ડના અધિકારીઓ અને ભાજપના નેતાઓ દોડતા થયા હતા। તો સમગ્ર મામલો સામે આવતા જ મેયર ગૌતમ શાહે સ્કૂલ બોર્ડના તમામ સત્તાધીશોને આડે હાથ લીધા હતા અને કીટમાંથી નેતાઓના સ્ટીકરવાળા જગ હટાવી લેવાનો આદેશ કર્યો હતો। એવા જગ અહીંયા વધેલા હતા અને મિક્સ હતા, થોડા પોસ્ટરવાળા અને થોડા સાદા જગ। એ અહીંયા ગરીબ બાળકોને આપવા માટે નાગેશભાઈ દ્વારા લાવવામાં આવ્યા હતા, પરંતુ એ અત્યારે કીટમાંથી અમે કઢાઈ કાઢ્યા છે ને એને અમે આની સાથે સાંકળતા નથી। એએમસીના આ કાર્યક્રમમાં રાજકીય વિવાદ સર્જાયો હતો તો કહી શકાય કે આ કાર્યક્રમ સામાજિક ફરજ કે પછી રાજકીય નાટક કહેવાય। અમદાવાદના મેયર દ્વારા સામાજિક જવાબદારી નિભાવવાના ભાગરૂપે સ્કૂલ બોર્ડના જે નિરાધાર બાળકો છે તેમની સાથે હોળીનો તહેવાર મનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉદ્દેશ અત્યંત સારો છે, પરંતુ સમગ્ર મામલામાં બાળકોને જે કીટ આપવામાં આવી રહી છે તેને લઈને વિવાદ સર્જાયો છે। આપ આ જે કીટ જોઈ રહ્યા છો તેની ઉપર ભાજપના તમામ અગ્રણી નેતાઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। એટલે અહીંયા પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે કે ખરેખર આ જે કાર્યક્રમનું આયોજન છે તેની પાછળ ભાજપના શાસકોનો મૂળ હેતુ શું છે? શું ચૂંટણી નજીક આવી રહી છે તેના માટે જ જે આ ગરીબ બાળકો છે તે ધ્યાનમાં આવ્યા છે? અને જો ખરેખર તેમને આ પ્રસંગ ઉજવવો હતો તો પછી શા માટે આ પ્રકારની કીટ પર ભાજપી નેતાઓના પોસ્ટર લગાવવામાં આવ્યા? કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ।